લાઠીમાં અવરજવર માટેનો પુલ ગયા ચોમાસામાં ધરાશાયી થયો। 1 વર્ષ પણ કામગીરી ઠપ। ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓ ફોટા પડાવી વાહવાહી કરવામાં હોશિયાર છે। લાઠીના ભાજપના નેતાઓને પોતાના કામ માટે સ્થાનિક ધારાસભ્યની જરૂર હતી, પરંતુ ચૂંટાયા પછી પોતાનો વિકાસ કરવામાં નિર્ણાયક છે। લાઠીમાં ગાગડિયા નદી ઉપરનો અવરજવર માટેનો મુખ્ય પુલ ગયા વર્ષે ચોમાસામાં ધરાશાયી થયો, પણ ભાજપની નબળી નેતાગીરીને કારણે પ્રજા પરેશાની ભોગવી રહી છે। લાઠી શહેરમાંથી અમરેલી તરફ જવા માટે એસટી બસો અને લોકો માટે મુખ્ય પ્રવેશદ્વાર છે। ભાજપના ધારાસભ્ય ઉદ્યોગપતિ હોવાથી તેના બિઝનેસમાં મશગુલ છે। અગાઉની ભાજપ શાસિત પાલિકામાં પત્રકાર દ્વારા આરટીઆઈ મુજબ પાલિકાના ઓડિટ અહેવાલની માંગણી કરેલ, જે ચકાસણી કરતા કરોડોનું કૌભાંડ ઓડિટ રિપોર્ટ મુજબ જણાઈ આવેલ। તેના સમાચાર અનેક મુખ્ય પેપરોમાં પ્રસિદ્ધ થયા છતાં સરકારનું અને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તેનો અર્થ એ કે અધિકારીઓ પણ મોટા મગરમચ્છ હોય તેવું લાગે છે। ટૂંક સમયમાં લાઠી પાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ગયા ટર્મના ચૂંટાયેલા સભ્યો કે પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે તો લાઠી પાલિકાની તિજોરી ખાલીખમ કરી નાખશે અને સ્વયં ભંડોળમાંથી મન ભાવે તેમ પોતાના ખીચા ભરશે તેવી લોકોમાં ચર્ચા સાંભળવા મળશે। રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ, સમ્રાટ સમાચાર, લાઠી। ઇમ્તિયાઝ એસ સખીરાણા, પૂર્વ લાઠી નગરપાલિકા સદસ્ય। હવે આ પુલ, ગાગડિયા પુલને 1 વર્ષથી પણ વધારે થઈ ગયું, જે તૂટી ગયેલ છે, બિસ્માર હાલતમાં છે। હવે અહીંથી હાલવા ચાલવાવાળાને બહુ જ દિક્કત પડે છે અને જીવના જોખમે આ પુલ ઉપરથી પ્રસાર થવું પડે છે। એક બાજુ ભીડભજન દાદાએ આવતા જતા લોકો, એક બાજુ બાવદીન પીરે આવતા જતા લોકોને બહુ જ સારી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અવારનવાર નગરપાલિકામાં અને ધારાસભ્યને રજૂઆત કરવા હોવા છતાં પણ આ પુલની સામે કોઈ પણ ધ્યાન દેતું નથી। અને આ પોઝિશન તમે જોઈ લો કઈ રીતની, કેટલી ખરાબ પોઝિશન છે। વાહનોને ચાલવામાં બહુ જ તકલીફ પડે છે। ખાસ કરીને અહીંયા જે નજીકના રહેવાવાળા છે એને બહુ તકલીફ પડે છે। અને જો ઓ બાજુ પુલ ઉપરથી અમે જાય તો 1 થી 1.5 કિલોમીટર ફરીને જવું પડે અને અહીંથી જે ચાલવાવાળા કાયમિક છે ગામવાળા, જે અમરેલી જવા માટે હોય કે ભીડભજન દાદાએ જવાવાળા હોય કે બાવદીન પીરે જવાવાળા હોય, એને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે।